દાહોદ શહેરમાં સરકારી વર્ગ 3ના કર્મચારીઓ માટેની સરકારી વસાહત અત્યંત જર્જરિત હાલતમાં છે, જે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના સર્જી શકે તેમ છે. આ વસાહતમાં લગભગ 45 પરિવારો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. સરકારી બ્લોકની ઇમારતો એટલી બિસ્માર છે કે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ છે. છત પરથી પોપડા ઉખડી રહ્યા છે અને સળિયા પણ ખુલ્લા દેખાઈ રહ્યા છે. બીજા માળે જવાની સીડી પણ ખરાબ હાલતમાં છે. બિલ્ડિંગની બહારની બાજુએ જાણે કૃત્રિમ જંગલ ઉગી નીકળ્યું હોય તેવી સ્થિતિ છે. દિવાલો અત્યંત જૂની અને જર્જરિત લાગે છે. કેટલાક જર્જરિત બ્લોક ખાલી કરી દેવામાં આવ્યા છે, પરંતુ તે હજુ પણ ઊભા છે અને ગમે ત્યારે પડી જવાની સંભાવના છે, જે આજુબાજુ રહેતા પરિવારો માટે જોખમરૂપ છે. વસાહતમાં સ્વચ્છતાનો અભાવ છે. સ્ટ્રીટ લાઇટો બંધ છે અને બિલ્ડિંગ નીચેના લાઇટના મીટરો પણ ખુલ્લી હાલતમાં છે. બાલ્કનીની આજુબાજુ જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે, જેના કારણે ઝેરી જીવજંતુઓનો ભય રહે છે. ફાયર સેફટીનો પણ અભાવ છે, જે આગ લાગવાની સંભાવના વધારે છે. અહીં રહેતા કર્મચારીઓના પરિવારોનું કહેવું છે કે તેમને અનેકવાર અધિકારીઓને રજૂઆતો કરી છે. અધિકારીઓ ફક્ત સ્થળની મુલાકાત લઈ ડાયરીમાં નોંધ કરી અને ખાનાપૂર્તિ કરીને જતા રહે છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના આરએનબી વિભાગે બ્રિજોનું સર્વેક્ષણ હાથ ધર્યું હતું અને સમારકામ પણ કરવામાં આવ્યું હતું. જોકે દાહોદમાં આરએનબી વિભાગ હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે. આ સરકારી વસાહતમાં મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તાત્કાલિક સમારકામ અથવા નવા આવાસોની વ્યવસ્થા કરવી અત્યંત આવશ્યક છે, જેથી નિર્દોષ પરિવારોનો જીવ જોખમમાં ન મુકાય. ત્યારે આ બાબતે તે ક્વાર્ટરમાં રહેતા સ્થાનિક લોકો દ્વારા શું જણાવવામાં આવ્યું હતું, સાંભળો તેમને. ગવર્મેન્ટ કોલોનીમાં અમે રહીએ છીએ અને આની કોઈ નહીં જવાબદારી કોઈ લેતું નહીં. લખી તો લઈ જાય છે કે આવું છે, આમ છે, તેમ છે, પણ કોઈ જવાબદારી તો કોઈ લેતું નહીં. તો પછી અમે નાના નાના છોકરાઓ લઈને અહીંયા રહીએ છીએ, તેની જવાબદારી કોણ લે? ગમે ત્યારે આ તો પડે તો. અને સળિયા બી દેખાય છે ઉપર. રસોડામાં તો વધારે તમે જોયું જ છે. એવી પોઝિશન છે આ. હું સરકારી વસાહતમાં રહીએ છીએ, ગવર્મેન્ટ કોલોની. અમારા રૂમમાં અંદર સળિયા કટાઈ ગયા છે. પાણીના વરસાદથી પાણી અંદર ટપકે છે. બહારની બિલ્ડિંગો પણ ઈંટો દેખાઈ ગઈ છે. સાહેબો આવી જાય છે પણ કંઈ કરતા નહીં, જોઈ જતા રહે છે. અને રૂમમાં જીવજંતુ બી ભરાઈ જાય તો અમારો ડર રહે છે કે કંઈક થઈ ના જાય. અંદરથી પાણી ટપકે છે, બહુ પોપડા ને એવું બધું ટપકે છે, તો એની કોઈ વ્યવસ્થા જલ્દી થાય એવી અમારી નમ્ર વિનંતી. અમે જોખમ વચ્ચે રહીએ છીએ. અમને કોઈ બી કેવા બી ટાઈમમાં બિલ્ડિંગ પડવાનો એવો એ થાય છે, તો આમાં જવાબદારી કોની છે? અમે સરકારી વસાહતમાં રહીએ છીએ અને કેટલાય સમજથી અમારા આખી વસાહતની હાલત જર્જરિત છે અને અમે અમારા જીવના જોખમે તો જોકે રહીએ જ છીએ, પણ સરકારશ્રીને મારી અપીલ છે કે તમે સારી એવી ગ્રાન્ટ આપો, સારો એવો સ્ટાફ ફાળવો, કે એવું કામ ગ્રાન્ટ આપ્યા પછી તમે કેટલું કામ કર્યું એની તપાસ રાખો અને કામ થાય. અમારે ત્યાં તો રોડ પણ એટલા ખરાબ છે, 2 બિલ્ડિંગ તો હાલ પડી જાય એવી પરિસ્થિતિમાં છે. તો સાહેબને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એનું આ બિલ્ડિંગ છે એને ધરાશાયી કરાવો અને જે બી જર્જરિત છે એની ગ્રાન્ટ આપી અને તાત્કાલિક ધોરણે એને સારી કરાવો. સરકારી વિભાગમાં અલગ અલગ જે સરકારના કર્મચારીઓ છે તેમને રહેવા માટે અહીંયા ગવર્મેન્ટ કોલોની છે તે બનાવવામાં આવેલી હતી. વર્ષો જૂની આ ગવર્મેન્ટ કોલોની અહીંયા દાહોદમાં છે. અહીંયા સરકારના અલગ અલગ વિભાગોમાં જે સરકારના કર્મચારીઓ છે તેઓ અહીંયા તેમના પરિવારો સાથે વસવાટ કરે છે. આ બિલ્ડિંગો તમે જોઈ શકો છો, જર્જરિત હાલતમાં આ બિલ્ડિંગો છે. આરએનબી વિભાગ દ્વારા અહીંયા સૂચનાઓ પણ મારવામાં આવી છે કે આ મકાન જર્જરિત હોય તેનો ઉપયોગ બંધ કરવામાં આવેલો છે. કોઈએ પણ આ મકાનમાં પ્રવેશ કરવો નહીં તેવી ચેતવણીના બોર્ડ પણ અહીંયા મૂકવામાં આવ્યા છે. અહીંયા સરકારી કર્મચારીઓ પોતાના પરિવારો સાથે અહીંયા વસવાટ કરતા હતા, પરંતુ આ જર્જરિત બિલ્ડિંગને લઈને તેમને અન્ય જે બિલ્ડિંગો છે તેમના બ્લોક છે, બ્લોકમાં સામેના ભાગમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આવા બ્લોક સરકારી કર્મચારીઓ માટે 15 થી 16 જેટલા બ્લોક છે જે સરકારી ગવર્મેન્ટ કોલોનીની અંદર રાખવામાં આવ્યા છે. પરંતુ આ તમામ જે બ્લોક છે આ બ્લોક જર્જરિત હાલતમાં છે અને જર્જરિત હાલતને લઈને આરએનબી વિભાગના અધિકારીઓ દ્વારા અહીંયા તેમને અન્ય જર્જરિત બિલ્ડિંગમાં જે શિફ્ટ કરવામાં આવ્યા છે. નાના બાળકોની સાથે પરિવારો, સરકારના કર્મચારીઓ અહીંયા વસવાટ કરે છે અને તેમની માંગણી છે કે તેમને અલગથી બિલ્ડિંગ ફાળવવામાં આવે, અલગથી મકાનો ફાળવવામાં આવે, જેથી આ જર્જરિત બિલ્ડિંગમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને. જોકે એક બાજુ વડોદરા અને આણંદને જોડતો જે ગંભીરા બ્રિજ છે તે
તેની શાહી હજુ સુકાઈ નથી. તેમજ તેને લઈને અહીંયા જે ગવર્મેન્ટ કોલોની આવેલી છે, આ ગવર્મેન્ટ કોલોનીમાં પણ સરકારી કર્મચારીઓ પોતાના પરિવારોની સાથે રહે છે. અને આ દાહોદનું R&B વિભાગ છે એ દાહોદમાં કોઈ પણ પ્રકારનો બનાવ બને, મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈને બેઠું છે. R&B વિભાગ છે તે ઘોર નિંદ્રામાં છે અને તેને લઈને જ અહીંયા જે સરકારી કર્મચારીઓ વસવાટ કરે છે તેઓ ભયના ઓથા હેઠળ જીવન નિર્વાહ કરી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રમાણે અહીંયા સરકારી કર્મચારીઓના પરિવારો છે તેઓ આવી જર્જરિત બિલ્ડિંગમાં પોતાના નાના નાના બાળકોને લઈને વસવાટ કરે છે. એક બાજુ બિલ્ડિંગની બાજુમાં જ જે જંગલી વનસ્પતિ છે તે પણ ઉગી નીકળી છે. બાળકો રમતા હોય તેમને જંગલી જનાવરો કરડી ખાવાનો પણ પરિવારોને ડર સતાવી રહ્યો છે. તેમની માંગણી છે કે તેમને અલગથી જે નવા બ્લોક છે તે ફાળવવામાં આવે, તેમજ નવી બિલ્ડિંગો છે તે ફાળવવામાં આવે તેવી તેમની માંગણી છે. આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. સાથે જ આપ અમારી સાથે યુટ્યુબમાં જોડાવા માંગો છો તો આપ અમને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી શકો છો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમારું પેજ છે, ત્યાં પણ અમને ફોલો કરી શકો છો. આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં તમારી રાય પણ જણાવી શકો છો. ફરી મળીશું નવી જાણકારીઓ સાથે. ધન્યવાદ.